માય ફૂડી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી ફરાળી રેસીપી છે, એટલે કે આપણે શક્કરિયાના પરાઠા બનાવવાના છે, જેમાં આપણે કોઈ ડો પ્રિપેર નથી કરવાના, પણ એકદમ ટેસ્ટી અને બહુ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આજે આ રેસીપી બનાવવાના છે. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી લાઈક મારા માટે બહુ જ કિંમતી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે શક્કરિયા લીધેલા છે. મેં આ શક્કરિયાને 3 વિસલ બોલાવી બાફી લીધેલા છે. હવે એને આપણે છાલ કાઢી લઈએ શક્કરિયાની. મેં અત્યારે શક્કરિયા બાફેલા છે, એની જગ્યાએ તમે શેકેલા શક્કરિયા બી આ રેસીપીમાં યુઝ કરી શકો છો. હવે બધા શક્કરિયાને મેં છોલી લીધેલા છે, એને હું આ રીતે ગ્રેટ કરી રહી છું. શક્કરિયા ગ્રેટ થઈ જાય એટલે એમાં લાલ મરચું, મીઠું, લીલું મરચું, લીંબુનો રસ, હવે બધા મસાલાને સરસ શક્કરિયા સાથે મિક્સ કરી લઈએ. આમાં મેં સીધો મીઠું યુઝ કરેલું છે. તમે ફરાળમાં જે મીઠું ખાતા હોય એ મીઠું તમે લઈ શકો છો. બધાને સરસ મેં મિક્સ કરી લીધું. હવે એમાં ધાણા, લીમડાના પત્તા, જીરું અને ફરાળી લોટ લીધેલો છે. પાણી એડ કરી બધાને સરસ મિક્સ કરી લઉં. આપણે એનું થીક બેટર રેડી કરવાનું છે, એટલે થોડું થોડું પાણી લઈ એની કન્સિસ્ટન્સી સેટ કરીશું. આ ટાઈપનું બેટર રેડી થઈ જાય એટલે એક પેનમાં થોડું ઓઇલ લઈ એને સરસ બ્રશ કરી લઈશું. અને આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટરને આ રીતે પોર કરી લઈશું. આજુબાજુથી તેલ એપ્લાય કરી બંને સાઈડથી સરસ શેકી લઈશું. તો આપણા સ્વીટ પોટેટો પરાઠા રેડી થઈ ગયા છે. એને મેં દહીં સાથે સર્વ કર્યા છે. તો આ એક યુનિક ફરાળી રેસીપી છે. આવી બીજી ફરાળી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.